નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ ઋષિકેશ जानकी झूला। તો ચાલો મારી સાથે। जानकी झूला उत्तराखंडના ઋષિકેશ શહેરમાં ગંગા નદી પર આવેલું આધુનિક પદયાત્રિક બ્રિજ છે। ગંગા નદી પર બનાવેલ આ પુલ ઋષિકેશના બંને કિનારાઓને જોડે છે અને સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી છે। ચાલીને અથવા ટુ વ્હીલર ગાડી લઈને તમે આ પુલ પરથી અવર જવર કરી શકો છો। આપણે હવે પુલ નજીક જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો આજુબાજુ પાર્કિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે, જ્યાં તમારી ગાડી પાર્ક કરી શકો છો। આ પુલ પરથી ગંગા નદી, હરિયાળા પહાડો અને ઋષિકેશ શહેરના અદ્ભુત નજારા જોવા મળે છે। તો ચાલો આ સુંદર સફરની શરૂઆત કરીએ। અત્યારે આપણે जानकी પુલ પર ચાલી રહ્યા છીએ। આ આધુનિક બ્રિજ ગંગા નદીના બંને કિનારાઓને જોડે છે। અહીંથી વહેતી ગંગાનું સ્વચ્છ પાણી અને આસપાસનું શાંત વાતાવરણ દરેક પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે। તો મિત્રો, સામે દેખાતી આ પવિત્ર ગંગા નદી હિમાલયમાંથી નીકળીને અહીં ઋષિકેશમાં વહે છે। ગંગાના નિર્મળ પાણી અને હરિયાળા પહાડોનું આ દ્રશ્ય મનને શાંતિ અને આનંદ આપે છે। આ પુલ પરથી હિમાલયની તળેટીના સુંદર પહાડો અને ઋષિકેશ શહેરનો અદ્ભુત નજારો જોવા માટે સવાર અને સાંજના સમયે અહીંનું સૌંદર્ય વધુ મનોહર લાગે છે। આ પુલ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી છે। દરરોજ હજારો લોકો અહીંથી પસાર થાય છે અને ગંગાના અદ્ભુત નજારાનો આનંદ માણે છે। જમણી બાજુ જુઓ તો પવિત્ર ગંગા નદીનું નિર્મળ પાણી અને ડાબી બાજુ હરિયાળા પહાડો જોવા મળે છે। પુલની વચ્ચે ઊભા રહીને આખું ઋષિકેશ શહેર ખૂબ જ સુંદર દેખાય છે। આપણે જે ગંગા નદી જોઈ રહ્યા છીએ તે હિમાલયમાંથી નીકળીને ઋષિકેશ થઈને આગળ વહે છે। પાણી ખૂબ જ સ્વચ્છ અને ઠંડુ હોય છે। ગંગા કિનારે બેસીને થોડો સમય પસાર કરો તો મનને અદ્ભુત શાંતિનો અનુભવ થશે। આ પુલ ઋષિકેશનું ખૂબ જ લોકપ્રિય આકર્ષણ છે। અહીંથી ગંગાના સુંદર દ્રશ્યો જોવા મળે છે અને આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક લાગે છે। ઋષિકેશ ઘણા બધા ગંગા સ્નાન માટે આવતા હોય છે
અહીં આવવાનો સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો સારો માનવામાં આવે છે. અહીં સવારના સૂર્યોદય અને સાંજના સૂર્યાસ્ત સમયે અહીંનું સૌંદર્ય સૌથી વધુ મનમોહક લાગે છે. ફોટોગ્રાફી માટે પણ આ સમય શ્રેષ્ઠ છે. જાનકી ઝૂલા નજીક ઘણા બધા દર્શનીય સ્થળ આવેલા છે. અહીં રામ ઝૂલા આવેલ છે, જે ગંગા નદી પર આવેલો પ્રસિદ્ધ પુલ જ્યાંથી સુંદર નદીના દ્રશ્યો જોવા મળે છે, અને લક્ષ્મણ ઝૂલા પણ આવેલા છે. અહીં ત્રિવેણી ઘાટ સાંજની ભવ્ય ગંગા આરતી થાય છે, અને અહીં પરમાર્થ નિકેતન આશ્રમ છે, જે યોગ, ધ્યાન અને ગંગા આરતી માટે પ્રસિદ્ધ છે. આ ચારેય સ્થળો જાનકી ઝૂલાથી સરળતાથી પહોંચી શકાય એવા અંતરે આવેલા છે, અને ઋષિકેશની મુલાકાત દરમિયાન અવશ્ય જોવા જેવા છે. મિત્રો, હવે આપણે ધીમે ધીમે પુલ પરથી આ બાજુ ચાલી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો ગંગા નદીના સુંદર દ્રશ્યો. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો.